हमारा शकल नहीं ले चम शकल नहीं ले लो क्या आओ जा अरे नो एंट्री तो यार पूरी जो है जाओ यार ले जाओ
અને આ તમામ પણ કરીએ ને ભાવ સાથે આ લાલભાઈ ફૂલભાઈ પરિવાર અને એમના તરફથી દરેક આવે પણ સંપત્તિ હોય ને આ સંસ્કાર ન આવે અને આ પરિવારની પાસે સંપત્તિ પણ છે અને સંસ્કાર પણ છે એ બહુ મોટી વાત છે. અને ત્યાં બેસી જાઓ. આ બાજુ ભાઈઓ ઊભા છે, બધાને વિનંતી. પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થ દિવાળીના ઝાડ પકડી રાખવાનો અને સાંભળવાનું છે. ફૂલ ચોખા આપી પાણીના લોટાની પૂજા કરી આપો. નમો બોલ મહારાજ ચોખા અને એક ચમચી આગમન કરાવી દો. કન્યાના મામાને નમ્ર વિનંતી, દરેક કન્યા આગળ એમના છે કુંવરબાઈ નું મામેરું અને આ કુંવરબાઈ ના મામેરામાં 12,000 નમ્ર વિનંતી કરું છું, બેસી જાઓ, અમને થોડી ખબર પડે કે શું ચાલી રહ્યું છે. હો ભાઈ, મહેમાનો ચોરી આગળ નીચે બેસી જાઓ, ઊભા ના રહેશો. હા, દરેક ભૂદેવો પરિષદની પુરુષાર્થ એમના આગમનનો સંકલ્પ હજુ અધૂરો હોત અને એટલા છે એવો પણ આપણી વચ્ચે કન્યાના હાર પહેરાવી પોતાની ખુરશીમાં બેસાડી દેજો. કારણ કે એ અમારી માતા 8 તારીખે વિશ્વ મહિલા શક્તિ દિવસ છે અને એ સમયે વિશ્વ હિન્દુ પરિષદના મહિલા પાકના બહેનો જે છે અહીંયા સુંદર મજાની સેવાઓ બજાવી રહ્યા. સ્વાગત કરી રહી છે બિપિનભાઈ ગોતા. સરકારી ક્ષેત્રના વિશ્વ પિતામાં કહી શકાય એવું વ્યક્તિત્વ. જય હો. બધા ભૂદેવોને હવે અહીંથી માઇક બંધ. કાર્યક્રમની વિધિવત શરૂઆત કરવી છે ત્યારે દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિ જનાર્દન દીપ હર્તું મે પાપમ દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિ જનાર્દન. એક વખત બે હાથ ઊંચા કરીને તાળીઓના નાદથી મહાકાલ દેવને આપણે આરાધના કરીએ છીએ ત્યારે બે હાથ ઊંચા કરીને તાળીઓના નાદથી આ દીપના મંગલ પ્રાગટ્યને વધાવીએ. सारा जहां है उसका जो मुस्कुराना सीख ले, रोशनी उसी की है जो दिया जलाना सीख ले. રાવળ પરિવારના મિત્રોએ જે અજવાળા પાથરવાનું કામ કર્યું છે ને, એક નહીં 11 નહીં 15 એ એમના માવતર બલીન સાહેબ એના કરિયાવર પૂરવાનું કામ કરે, એનાથી રૂડો અવસર બીજો કયો હોઈ શકે. અને એટલા માટે તાળીઓના અમારા મનુભાઈ રાવલ જેમના માધ્યમથી આ કાર્યક્રમ સંપન્ન થયો. છેક જુનાગઢ આમંત્રણ આપવા આવ્યા અને અહીંયા આવવાનું થયું એવા મનુભાઈ રાવલ
શબ્દો એ જ કંકુ અને ચોખા, આ શબ્દરૂપી કંકુ અને ચોખાથી મહેમાનોના સ્વાગત કરવા માટે હું મનુભાઈ રાવલને વિનંતી કરીશ કે તેઓ આવે અને સ્વાગત પ્રવચન કરે. શ્રી મનુભાઈ રાવલ, જોરદાર તાળીઓ. સાથે દીપકભાઈ શાહ, અમારા મંડપના દાતા પરેશભાઈ શાહ સાહેબ, ભોજનના દાતા અમારા દીપકભાઈ શાહ સાહેબ, કે જેને એક જ ઝાટકે અમને કહી દીધેલું કે ભોજનની ચિંતા ના કરતા ભોજનની તમામ વ્યવસ્થા હું કરીશ. એટલે આ પ્રસંગને દીપાવવા માટે માનનીય દીપકભાઈ શાહ સાહેબે જે રાત દિવસ ઉજાગરો કર્યો અને અમારી સાથે સાથે જે મહેનત કરી, ખરેખર આ પ્રસંગમાં હું શબ્દોથી તો ગણિત નહીં શકતો, પણ આ સંસ્થા કે જે મહાકાલ યોગી આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ માધવગઢ, આ દીપકભાઈ શાહ સાહેબનો ક્યારે પણ ઋણ ચૂકવી નહીં શકે. માનનીય સાહેબશ્રી કદાચ અમે કાર્યક્રમમાં વ્યસ્ત હોય અને સાહેબશ્રી અમને માર્ગદર્શન જે આપ્યું અને આ પ્રોગ્રામને સરસ આપણી વચ્ચે આટલું બધું સરસ આયોજન રાત દિવસ જાગી અને કરાવરાયું, એ બદલ આ સંસ્થા આવનાર મહેમાનોનું, આપણા દાતાશ્રીઓનું, તમામ અહીંયા પધારેલ સૌ સગાવાલા મિત્રો દરેકને આ સંસ્થા વતીથી, આ સંસ્થાના પ્રમુખ તરીકે હું દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ. સખી આજ માધવગઢના આંગણે કંચન વર્ષે મેં, કારણ કે સહકારી ક્ષેત્રનો અડાબીડ વડલો કહી શકાય એવા બિપિનભાઈ ગોતા એ આપણી વચ્ચે ઉપસ્થિત હોય. ગુજકો માસોલના વાઇસ ચેરમેન છે અને બિપિનભાઈ કદાચ આપણા સ્મરણમાં ન હોય, ખોડલધામના અમારા ટ્રસ્ટી પણ છે. જુનાગઢથી હું આવું છું, આપણા ખોડલધામના તમામ કાર્યક્રમનો મુખ્ય એન્કર છું, એટલે અમારા ખોડલધામના ટ્રસ્ટી પણ છે. આપણે દિનેશભાઈ કુંભાણીને ત્યાં પણ હમણાં લગ્નોત્સવમાં મળ્યા હતા. ફરી એક વખત આપના સ્વાગત સાથે આપને આવકારું છું. અને બિપિનભાઈ પટેલ જેવા મહાનુભાવ અહીંયા ઉપસ્થિત હોય ત્યારે બિપિનભાઈને આપણે પોતિકા કરવા હોય, મનુભાઈ, સંધાભાઈ, તો આપણે દિલીપભાઈ આપણે એવું શું કરીએ કે એમને આપણા કરી શકાય કાયમ માટે, આપણા ઉપર એમના પ્રેમ અને આશીર્વાદ વર્ષે. અને એટલા માટે મારો કવિ એમ કહે છે કે ફૂલ તમને આપીએ કે ફોરમ તમને આપીએ, અમે તો લાગણીથી લથપથ છીએ, લ્યોને આજ માધવગઢની આખી મોસમ તમને આપીએ. કંઈક એવા જ ભાવ સાથે આજે આપણે બિપિનભાઈ પટેલ ગોતા સાહેબનું સન્માન અને અભિવાદન કરવા જઈ રહ્યા છીએ. મોમેન્ટો, શાલ અને મોટા હાર સાથે આપણે એમનું સ્વાગત અને અભિવાદન કરીશું. ટીમને વિનંતી કરીશ કે એમના સન્માન અને અભિવાદન માટે આપણે સૌ સાથે જોડાશું. નાથ સાથે આપણે સૌ વધાવો. આપણે સૌને જણાવી દઉં કે આ કંકોત્રીની અંદર જે ભોજનના દાતા છે ને, એ ભોજનના દાતાઓમાં પહેલું નામ છે ને એ બિપિનભાઈ પટેલ ગોતાનું છે. સાહેબ એમણે નામ આમાં લખાવ્યું નથી કે ભાઈ મારી ઈચ્છા એવી છે કે નામ નથી લખવું પણ દાન હું આપીશ. એવા અમારે દીપકભાઈ ઈશ્વરભાઈ શાહ અમદાવાદ કાટલોડિયાથી બધી ન કરવા, તમને ગુજરાતીમાં જ કહેવું પડે. હાથ ઊંચા કરો. હું 30 થી 1 સુધી આવું ને તમારે તાળી પાડવાની. 30 આપો તાળી. 30, 29, 28, 27, 26, 25, 24, 23, 22, 21, 18, 6, 5, 4, 3, 2, 1. વાહ વાહ માધવગઢ વાહ. હવે જાય હોય ભાઈ પણ વંદન કરીએ. સંતનો સ્વભાવ છે કેવો જાણે માના ખોળા જેવો. સંતનો સ્વભાવ કે ઉપાધિમાંથી તમે મુક્ત થઈ જાઓ એવા પરમ પૂજ્ય અવનીશગીરી બાપુ વધાર્યા છે, ત્યારે એમને વિનંતી કરીશ અગ્રભાગે આવે અને એમનું આપણે સન્માન અને અભિવાદન કરીશું. આવો શાલ મોમેન્ટો થી એમનું અને નીલકંઠ મહાદેવની જય.
અને આપણી વચ્ચે એવા જ ભોજનના દાતાને મને મનુભાઈ અને સેંધાભાઈ ને બધા મિત્રો કહેતા હતા કે સતત કોઈનાથી ના ડરે એને વીર કહેવાય, પણ કોઈને ના ડરાવે ને એને મહાવીર કહેવાય. અને એવી મહાવીર પરંપરાને ઝીલનારા અમારે દીપકભાઈ શાહ આપણી વચ્ચે ઉપસ્થિત છે, આપણા ભોજનના દાતા પણ છે. અને એમનું સન્માન અને અભિવાદન હાર સાલ અને મોમેન્ટો દ્વારા ભાઈ અમદાવાદ આ સૌ એક સાથે આવે. અને અહીંયાથી આયોજક મિત્રોને વિનંતી, ઝડપથી તમે ત્યાંથી વ્યવસ્થા આપો એટલે આપણે તમામ દાતાઓ જે આપણા ભોજનના દાતા છે સાહેબ, પિસ્તોલમાંથી તમે મને બધાએ બનાવી, પિસ્તોલ બનાવી, AK-47 બનાવી, તોપ બનાવી, ગોળા બનાવ્યા, એ મિસાઇલ્સ બનાવી, માણાએ બનાવ્યું ને બધું ચોડો ને સાહેબ તો 5000 કિલોમીટર ઊંડી જાય. પણ અખિલ બ્રહ્માંડના નાથ એ કાળિયા ઠાકરે એ દ્વારકાધીશે બનાવેલો રોટલો સાહેબ 2 ફૂટ સામે કોકને બે હારીને ખવડાવો ને તો એ 14 બ્રહ્માંડના નાથ કાળિયા ઠાકરના દરબારમાં સીધો જાય. આવો રોટલો ખવડાવવાનું કામ આ ટીમે કર્યું છે. જોરદાર તાળીઓથી વધાવો. જેટલા પ્રસાદ લેવાના હોય ને એટલા તાળી પાડજો. એ જામનગરનો ઉભો પડો પાગડિયા રંગ 5 બારાલી આટડિયાળી બરડે ઉભા ખુંપાવાળી ઝાલાવાળી આટિયાળી ભારે રૂઆબ વાળી ઘેરી ને ગંભીર ઘેડની ઈ જોતા આંખ ઠરેલી સોરઠની સીધી સાદી અને ઓલું ગીરનું ગોળ કુંડાળું કે ડાબા અને જમણા પડકે એક ખરકી મારેલી આટી ઈ કાઠિયાવાડી પાગડી બાપ સિરે પલાટી. એવી સિરે પલાટી કરતી આ પાઘડીઓ એ ગુજરાતની ઓળખ છે. અને એમાંય આ માધવગઢ જેવું નાનું એવું ગામ અને એ ગામડાના ગામની માલિપા એ પાદર ચોકમાં એ આવું સુંદર મજાનું કાર્ય થતું હોય અને મહેમાનોના સન્માન થતા હોય ત્યારે એક કદમ આપણે આગળ વધીએ. ઢગલો કરી દઈએ પણ 1 કરોડ રૂપિયાના સાહેબ સેવા કાર્યમાં વાપરવા એનું આયોજન કરવું ને બહુ કપરું કામ હોય છે. મારે આયોજક ટીમના તમામ મિત્રોને અભિનંદન આપવા છે સુંદર મજાનું આ કામ કરવા બદલ. વાસુદેવભાઈ દેવાભાઈ પટેલ, વાસુદેવભાઈ દેવાભાઈ પટેલ નાથથી અમને વધાવો. એ 25000 રૂપિયા મહિનો ભેગો થાય તો થાય છે ભાઈ. આપો જોરદાર તાળીઓનો નાથ. વાહ, ધન્ય છે એમને અને એમની માતાને કે આવા સંતાનોને એમને જન્મ આપ્યો. આવો સેવાનો સંકલ્પ એમના મનમાં છે. આ તમામ દાતાઓના સન્માન કરી રહ્યા છે ત્યારે ભગવાનભાઈ કુમાવતને વિનંતી કરીશ તેઓ અગ્રભાગે આવશે અને એમનું સન્માન અને અભિવાદન કરીશું, એમને સ્વાગત કરીશું. યોગી વિકાસ ટ્રસ્ટ ગાંધીનગરના સહકારના માધ્યમથી સાહેબ ગાંધીનગરથી સરકારશ્રીની પણ આને આપવા સૌ રાજકારી આગેવાનોના પ્રેમના કારણે અહીંયા 14 વીઘા જમીન સરકારશ્રી અમને આપી છે. અને એ જમીન ઉપર શૈક્ષણિક સંકુલ પણ બનશે અને સુંદર મજાનો આશ્રમ અહીંયા બનશે. અને એની અંદર એક એવી સંસ્થાની ઓફિસ બનાવવાનો ખર્ચ જે છે એ રાઠોડ જીગાજી જયંતિજી માધવગઢ એમના તરફથી મળ્યો છે. એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. સંસ્થાના એક રૂમના દાતાશ્રી અમારે જગદીશભાઈ કાળાભાઈ રાવળ માધવગઢ એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. અને આ તમામ દીકરીઓને સરકારશ્રી દ્વારા 12000 રૂપિયા એમના ખાતામાં આયોજક ટીમને જમા કરાવી દીધા છે. એમનો પણ આપણે આ તકે આભાર માનીએ અને મહેમાનોના સન્માનના દોર તરફ આગળ જઈએ. આપણી વચ્ચે વાસુદેવભાઈ ઉપસ્થિત છે તો એમનું સન્માન અને અભિવાદન કરીશું. આવો વાસુદેવભાઈ હોય છે સેવામાં રત એવા માનવી સાહેબ નોખી માટીના હોય છે. સાહેબ 1 રૂપિયો આપવો એ અઘરો હોય ત્યાં 25,000 રૂપિયાનું દાન કરે અને આપણા સેવાના સંકલ્પને પૂરો કરવામાં એ યજ્ઞમાં આહુતિ આપતા હોય ત્યારે આ સેવા યજ્ઞની આહુતિ આપનારા દાતાઓનું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાળીઓથી આપણે સૌ એમને પણ આવકારીએ. એવા જ અમારે ચુનીલાલભાઈ ગજ્જર કે જેમણે ભોજનના દાતા તરીકે સેવાઓ આપી છે. આવો ચુનીલાલભાઈ. મુખે મોરલી અને માથે મોરપીંછ કે સ્મરણે ભાઈ ગજ્જરનું આ સન્માન અને અભિવાદન થઈ રહ્યું છે. અને એવા જ અમારે પરેશભાઈ અમૃતલાલ શાહ. વાહ, તિથિમાંના એક અને એમનું સન્માન અને અભિવાદન થઈ રહ્યું છે. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે સૌ એમને આવકારીએ. હાર શાલ અને મોમેન્ટો દ્વારા એમનું આ સન્માન અને અભિવાદન. પણ ભોજનના દાતાઓમાંના એક એટલે આપણે એમનું પણ આ તકે પુનઃ સ્વાગત અને અભિવાદન કરીએ છીએ.
એમનું સ્વાગત અને અભિવાદન કરવા માટે હું ટીમને વિનંતી કરીશ. જેવું છે સાહેબ, કોઈની સાથે જોડાઈને તો એની કિંમત વધી જાય. આજ અમારા સમૂહ લગ્ન સૌની કિંમત વધી ગઈ છે એ આપના આગમનના કારણે. એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે આપણે સૌ એમને વધાવીએ અને એમને વિનંતી કરીએ કે આ દીકરીઓને અને દીકરાઓને આશીર્વાદ આપે. અને એમાં પણ મહાકાલ યોગી આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જેમને જમણવાર આપ્યો છે એવા દાતા દીપકભાઈ, અન્ય દાતાશ્રીઓ, મંડપના દાતા શ્રી પરેશભાઈ, મંચસ્થ આગેવાનશ્રીઓ અને આપણા વિસ્તારની અંદરથી જે નવયુગલ આજે જેમના લગ્ન થઈ રહ્યા છે એ સૌ કોઈને આજે આ સારા કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવા માટે સૌને હું શુભેચ્છાઓ પાઠવું છું. અને જે પ્રકારે આ ટ્રસ્ટ દ્વારા જે કામ થયું છે એ ખૂબ જ સમાજ માટે અને લોકોપયોગી કામ છે. આમ લાગતું હોય કે સમૂહ લગ્ન બધી જ્ઞાતિમાં થતા હોય છે, પરંતુ સમૂહ લગ્નથી આર્થિક રીતે જે પહોંચી ન વળતા હોય અથવા તો પહોંચી વળતા હોય ત્યાં બધા જ આજે તો સમૂહ લગ્નની અંદર જોડાય છે. અને સમૂહની ભાવનાથી આ એક આખો સમાવડો, આખો એક મેળા તરીકે, એક યજ્ઞ તરીકે આજે આપણા કામ કરી રહ્યા છે. ત્યારે આ ટ્રસ્ટ દ્વારા અત્યારે હાલ જ વાત થઈ કે અહીંયા સંકુલ પણ બનવા જઈ રહ્યું છે, આશ્રમ પણ બનવા જઈ રહ્યો છે. તો લોકોપયોગી કામ કરવા માટે જે સરકારની જરૂર પડતી હોય ત્યાં સરકાર ચોક્કસપણે મદદ કરતી હોય છે. આ વિસ્તારના ધારાસભ્ય, સંસદ સભ્ય તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ સેવા કાર્યક્રમની અંદર ચોક્કસપણે ઊભા રહે છે. અને આ ટ્રસ્ટને જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં અમે એમને મદદ કરીશું. ફરી નવયુગલોને હાર્દિક ખૂબ ખૂબ શુભકામનાઓ. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરીબ ગુજરાત. માણા ઓછું બોલે ને કામ જાજુ કરે એટલે અમારે બિપિનભાઈ પટેલ ગોતા અમારા ટ્રસ્ટી તરીકે પણ અમને હંમેશા એમનો માર્ગ કાર્યક્રમ એ જિંદગીના કઈ કેટલાય રંગો હોય છે અને જળ ભર્યા તરંગો હોય છે, યાદ રહી જાય આખી જિંદગી સાહેબ. એવા તો એક કે બે જ પ્રસંગો હોય છે. આ ધૂળિયા માર્ગ ઉપર એકારે એક નહીં 15 દીકરીઓના સમૂહ લગ્ન થાય અને આ ટેકરાની ઉપર આ માધવગઢના આંગણે એ અવસર સાહેબ જિંદગીનો મહત્વનો અને મહામૂલો અવસર છે. અને એ અવસરે આપણી વચ્ચે અમારા સૌના આમંત્રણને માન આપી આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અમદાવાદ શહેરના અધ્યક્ષ બિપિનભાઈ પંચાલ અમારી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે એક વખત કે બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કે રામ લલ્લા આયે કી. તો આલીએ આપણે બિપિનભાઈ પંચાલ એમનું સન્માન અને અભિવાદન કરીએ. મોટો હાર, શાલ એમની સાથે વિશ્વ હિન્દુ પરિષદના બહેનો બિપિનભાઈ આ તમામ મંડપ ઉપર પણ સેવાઓ આપી રહ્યા છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાંથી પણ બહેનો આવ્યા છે. એમનું પણ આ તકે સ્વાગત અને અભિવાદન કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવો. એક વખત જોરદાર હાથ ઊંચા કરી દો. જય શ્રી રામ. અયોધ્યાની વાલી પર રામલલ્લાને સંભળાવવું જોઈએ. હું આવો અવાજ માધવગઢની ધરતી ઉપરથી આવો ધીમો અવાજ આવે નો હાલે ભાઈ. જય શ્રી રામ. વાહ વાહ માધવગઢ વાહ. બિપિનભાઈ આપ જઈ રહ્યા છો ત્યારે વરઘોડિયાઓએ પોતપોતાની ખુરશી લઈને અહીંયા આવી જાઓ. અહીંયા ખુરશી મળશે નહીં. હા દરેક ઉમેઓને નમ્ર વિનંતી. એ ભાઈ એક વખત જોરદાર તાળીઓથી વધાવો. કાળાજી જીવણજી રાઠોડ સાહેબ અમારે માધવગઢના માજી સરપંચ છે. જગ્યાએ આપણી સેવા કરે એવા અમારે માજી સરપંચ કાળાજી જીવણ 4 લાખ પણ લાખે નકામા કુકડાના 1 લાખ બચ્ચા હોય ને પણ આમ ફૂંક મારો તો 1 લાખ બચ્ચા છે ને આમ ત્યાં શેર ભીકર થઈ જાય. કુકડ બચ્ચા લાખ પણ લાખે નકામા પણ રાઠોડ બચ્ચા એક પણ 1000.
એ જોરદાર તાળીઓથી વધાવો એવા અમારે કાળાજી જીવણજી રાઠોડનું આ સન્માન. કોદરજી માજી સરપંચ અત્રે આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું પણ સરપંચ શ્રી અમારે સમૂહ લગ્નના આચાર્ય અલ્કેશ દાદા અહીંયા મંચ ઉપર બેઠા છે. અલ્કેશભાઈ જોશી. અલ્કેશ દાદા, ફરીથી આપના શ્રી ચરણોમાં વંદન કરો અને આયોજક મિત્રોને વિનંતી કરું કે દાદાને એક વખત સન્માનિત કરો, પાઘડી પહેરાવો કે ભાઈ, અને પછી આવા રળિયાત લગ્ન થતા હોય ને તો એ કાર્યક્રમ રૂડો લાગે. એટલે વિનંતી કરીએ મનુભાઈ કે આવો અને દાદાને સન્માનિત કરીએ. રેગડી કિંગ પધારો. વાહ, ક્યાં છે બોલો ભાઈ? રેગડી કિંગ હો ભાઈ, આવો. અને જયંતિજી અમારે રાઠોડ સાહેબ માધવગઢ, એમણે કીધું કે તમે ચિંતા ના કરો, તમારી ચિંતા, તમારી ઉપાધિ મારી ઉપાધિ, તમારી સંસ્થાની ઓફિસ બનાવવાનો તમામ ખર્ચો હું આપીશ. અને એવા અમારે જગાજી જયંતિજી રાઠોડ, પધારો. માધવગઢનો અમારું ગૌરવ, વતનના રતન હો ભાઈ. તાવ આગળના. આહા, કારાજી હજી તો મૂછું ફૂટે છે એવો જુવાન હો, પણ સેવાનો સંકલ્પ તો જુઓ. વાહ જુવાન, વાહ, ધન્ય છે તમારી જનતાને. એ તાળી પાડો, એ તમારે ક્યાં કઈ દેવું લેવું છે. તમે તાળી પાડો, આવતા વર્ષે 50 સમૂહ લગ્નના પૈસા અમે ઊભા કરીએ, પણ તમારી તાળી યાદ નબળી પડે છે. આમ જુઓ, એ વરાજ આવી ગયા, કટારું લઈ આવો. અમારે ભોલુભાઈ ગડાસરા, આવો. રેગડી કિંગ છે, વાહ, પધારો. જય મેલડી બા, એ જય બોલાવો, જય તો બોલાવો ભાઈ. જય મેલડી બા. હા, મારી 12 ફૂટની મેલડી હો. હા, દાખલો વાગે ને. હા, એ દુષ્કારી મારી સદસ્ય ઉપસ્થિત છે. તો દશરથજી ચૌહાણ સાહેબ આપનું પણ સન્માનનું અભિવાદન કરીશું. આવો દશરથજી ચૌહાણ. જોગલ આવતી હોય, આ ખોડિયાર આવતી હોય, માં મોગલ આવતી હોય ને એવો અવસર લાગે. અને એટલે અમારે અનિલભાઈ પટેલ, પાયલના દાતા, એમને વિનંતી કરું કે આવો મંચ પર આવો. અનિલભાઈ. મોટા હાર અને ચાલન મોમેન્ટો દ્વારા આવો આપણે એમનું સન્માન કરીએ. અને એમનો પરિવાર, એમને જોરદાર તાળીઓથી વધાવો. હે મામા મારી અધૂરી રહી મારી પિતાની રે જામની પધારો છે, એમના પણ પાંચસો ને એક રૂપિયા આ દીકરીઓની સેવામાં આપે છે. જોરદાર તાળીઓથી એમને વધાવો. વાહ બેનું, વાહ. હે મામા મારા જોશે વિશ્વ હિન્દુ પરિષદ તાળી આપો મારા વાલા. શું કરવા ખબર છે? રામ સેવા સેતુ કે આ 15 દીકરીઓના સન્માન તો થતા હોય રાવણ પરિવારની, પણ એ સન્માનની અંદર અમે સેવા આપી, પણ સાથે અહીંયા ઘાટલોડિયાથી આવ્યા છીએ ને તો 4000 રૂપિયાની ભેટ આ સમૂહ લગ્નની અંદર અમારે આપી છે. અમે એક હાથ ઊંચા કરી દઈએ બધાય. આજે અદ્ભુત દ્રશ્ય લેવું છે, હાથ ઊંચા કરો બધાને વિનંતી. 1000 રૂપિયા એ સેવામાં આપે છે. વાહ પૂજાભાઈ, વાહ, તમારા ધન્ય છે તમને તમારા પરિવારને. શાંતાબેન હીરાભાઈ અમારે કુકરવાથી પધાર્યા છે. 201 રૂપિયા એમના તરફથી ભેટ મળે છે. ગાયત્રી પરિવાર, વાહ વાહ, ગાયત્રી પરિવાર, જય હો. હાલો વારાપતિ આવી જાઓ ફટાફટ. હાલો
સોનીબેન શિવાભાઈ રાવલ જેવા જેના 100 રૂપિયા સમૂહ લગ્ન સોની માલિકા ભેટ આપે છે. વાહ, ધન્ય છે તમને. ઉભેલા મહેમાનો નીચે બેસી જાઓ, મહેરબાની કરીને સહકાર આપો. મહેમાનો ઊભા છે. મોહનભાઈ સોમાભાઈ જેવા જેના નામ ગામ છે જેના પિંડાયરા 501 રૂપિયા સેવામાં આપે છે. વાહ, તરફથી જોરદાર તાળીઓ તેમને બતાવો. મહેરબાની કરીને આવેલા મહેમાનો નીચે બેસી જાઓ. રાવણના મોટા બેન છે હો, એ બેનમાં તમને પ્રણામ છે. વાહ વાહ, કદાચ શરીર કામ ન કરે પણ એનું મન કેટલું રાજીપો કરતો હશે. છેક મંચ પર આવી અને આ ફૂલ ભેટ આપવા માટે પધાર્યા. વરઘોડિયાની આજુબાજુ ઉભેલા મહેમાનો મહેરબાની કરીને નીચે બેસી જવા વિનંતી. અને એક વરઘોડિયા હજુ આયા નથી તે સ્ટેજ ઉપર હાજર થઈ જાઓ. આજુબાજુ અમારે બધુભાઈ ડાયાભાઈ સહિત એવા જેના નામ કરવા છે જેને કાયમ રોડા કામ 500 રૂપિયા સમૂહ લગ્ન સોની એમના તરફથી 500 રૂપિયા ભેટ આપી કદર કરીએ છીએ. વાહ. કોટેશ્વર તરફથી તમામ શિષ્યોને એક નંબર બજાવી. વાહ વાહ. ઉભેલા મહેમાનો નીચે બેસી જવા. કરવી છે ત્યારે કારણ કે આખરે આપણો જે કાર્યક્રમ છે એ કલાકારોને વંદન વાહ જામ્યું. રાવળ પરિવારો અને ઠાકો એ ગામડું કોને કશી નળિયા હોય વીઘા એકના ફળિયા હોય આ ગામડાનું માળો છે ને તમે જો અહીંયા શૈક્ષણિક સંકુલ બનવાનું બાપુ સહાય કરે રઘુવીર. એ તો એને ભરવા માટેની જે ફી ભરવાની હતી એના 3 લાખ રૂપિયા જોરદાર તાળીઓના નાખી વધાવો. પેટે એમને આપ્યા છે. જય હવે આ સેવાના સંકલ્પની માલિકા જેના દિલ અને દિમાગ કોરી પાટી સાવ નથી ગયો. હવે કટારું પાછું લઈ લઉં. હા, એક વખત જોરદાર તાળીઓથી વધાવવા છે. જોરદાર તાળી વધાવો. 3 લાખ રૂપિયા આપ્યા છે બાપ. વાહ, ધન્ય છે તમને. વાહ વાહ પ્રહલાદજી. એક પ્રહલાદ સાહેબ ઠાકે ત્યારે એને તાળીઓના ગડગડાટથી આપણે શું વધાવી. એ આખો સંગીતના ઉભેલી બહેનો નીચે આ સમૂહ લગ્નની અંદર તમામ જ્ઞાતિજનો એકઠા થઈ આ દિવસ કંકુ આજ ઘોડીને લાવ્યો છું. વિધાતાએ લખ્યું હતું હાલો હાલો ભાઈ બહેનોને અંકુશભાઈ પટેલ તરંગ જ્વેલર્સ આજે ભેટલા અમારે નવીનભાઈ શંકરલાલ ઠક્કર જલિયન જ્વેલર્સ મંગલસૂત્ર
કાર્યક્રમો થતા હોય એવી આ ટીમના સભ્યો એ તાંબાના લોટા અમારે વિષ્ણુભાઈ કાળાભાઈ રાવળ ડાલાવાળાનું હમણાં સન્માન થયું. ચાંદીના સિક્કા શ્રીમતી ઋતુબેન રમેશભાઈનું સન્માન થયું. ચેહર માતાના સિક્કા ચેહરમાં ધામથી આવ્યા કોટેશ્વર એમનું સન્માન થયું. સ્ટીલના ઘોડા વાસણ મૂકવા માટેના શ્રી ટીનાજી કચરાજી ઠાકોરનું પાણી મારે માપવું છે. હું તો જુનાગઢથી આવ્યો છું. આજ મારે જોવું છે કે માધવગઢમાં કેટલી તાકાત છે તાળીઓ પાડવાની. અને એ 50,000 નહીં, એ 1 લાખ નહીં, એ 1,51,000 નહીં, એ 2,51,000 નહીં, એ 2 લાખ નહીં, 3 લાખ નહીં, પણ કેટલા 5 લાખ રૂપિયાનું દાન જેમના તરફથી મળ્યું છે. હવે તમારી તાળીઓ મને મળવી જોઈએ. અમારે એ અમારા એવા માજી સરપંચ કાળાજી જીવણજી રાઠોડ સાહેબ માધવગઢનું ગૌરવ. હવે ઉભા થાવ કાળાજી. એમને હું અહીંથી બોલું ને તારે હાથ ઊંચા કરો. 30, 29, 28, 27, 29, 25, 24, 23, 24, 25. માજી સરપંચ શ્રી ગોદરભાઈ ને બંને જોડે જવાના છે. કાળાજી અમારી તમને વિનંતી છે કે આ માધવગઢની આ ધરતી પર જ્યાં સુધી કામ હાલે ને તમારે ત્યાં સુધી તો એવી 15 દીકરીઓને વળાવવાનો. કાલી ઘેલી કે કુકડી જે ઘર દીકરી ના જાય એની જીવન કેરી જોતમાં સહન કરે બંધારા થાય. આ જગત એ થોડે અરે પ્રવીણભાઈ મેત્રી પ્રવીણભાઈ આવો. હા દાદાઓ આવે અમારે જયંતિભાઈ લક્ષ્મણભાઈ અને મધુરભાઈ લક્ષ્મણભાઈ આવો. મારા પરમ મિત્ર એ નીચે આવો ભાઈ. એ સુંદરભાઈ નીચે આવો. હેલો સમૂહલગ્નના અધ્યક્ષ અમિતભાઈ બેલડી, અમારે સૈનાભાઈ રાવળ અમારા સમૂહલગ્ન સૌના અધ્યક્ષ. અને એને ખંભે બેહારો ભાઈ. આવો સેવાનો ભેગ ધરનાર ને ગુલાબની પાંદડી જે બતાવો.
સરસ કાર્યક્રમ કરાયા જોરદાર તાળી ભાઈ આંતરરાષ્ટ્રીય પરિષદનું મહિલા મંડળ આપણે તો આવી જજો
સાહેબ રેતીમાં ખોવાય
વળાવતા વેળાએ સૌથી વધુ આ જગતમાં કોઈ દુઃખી થાય છે બાપ દુઃખી થાય સાચું ખોટું બેન હા અને એવી 15 દીકરી બસ તો ખાલી મામા